શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्याम ने महारानी, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतु पूरी, उनाळो पूरो केम आम वर्षा ऋतु नु आगमन। હવે વાતાવરણમાં ધીમે ધીમે ઠંડક, હવે ગ્રીષ્મ ઋતુનું વધુ જે સેવાક્રમ છે એમાં ચેન્જ આવશે। હવે બધું વર્ષા ઋતુના અનુકૂળ આવશે। મલ્હાર રાખ મેઘ ની અંદર ઠાકોરજી વર્ષામાં કેવો આનંદ કરે છે। પ્રભુને વર્ષા ઋતુમાં જે આનંદ લઈ રહ્યા છે અને અષ્ટ સખાઓ જે કીર્તન ગાય છે, हमारे माई श्यामा जो को राज, बोले माई गोवर्धन पर मुरवा, बूंद अचानक लागी मोहे बूंद अचानक लागे। तो हवेना बधा ज कीर्तन मल्हार रागमां અને ધીમે ધીમે અષાઢ સુદ છઠ એટલે કે ગુસાઈજીનો વિપ્રયોગ પૂરો અને આપણા ઠાકોરજીનો પાટોત્સવ ક્યારે? કસુંબા છઠ। કસુંબા છઠ થી ને બધાય અનુરાગ એટલે ડાર્ક કલરના વસ્ત્રો, પછી પીછવાઈ, ખંડપાઠ, એ બધું ધીમે ધીમે શરૂ થશે। જુઓ, ઋતુ પ્રમાણે સેવા એટલે જેવી ઋતુ બદલાય એ પ્રમાણે ઠાકોરજીના સેવાના ક્રમમાં પણ બદલાવ આવે। હવે બધી ઠંડાઈ ને આ ને તે ને, ટૂંકમાં આપણે જેવી રીતે રહીએ અથવા આપણા છોકરાને જેવી રીતે રાખીએ, બાળકને એવી જ રીતે પ્રભુને હવે અને આનંદ એ વાતનો કે વર્ષા ઋતુમાં જે તમે માણો છો તે જે તમે અનુભવો છો, ઋતુઓનો રાજા વસંત અને ઋતુઓની રાણી વર્ષા, એમાં જે તમે મહેસૂસ કરો છો એ જ બધું ક્યાંથી આવ્યું? ઠાકોરજી માંથી ને। કારણ કે જો ઋતુ પ્રમાણે ગુસાઈજીએ સેવા ના આપી હોત તો આપણે આપણું જ કરતા હોત। અને જેમ મર્યાદા માર્ગમાં જરીના વસ્ત્રો, વાઘા, હીરા મોતી માણેકના બધા આભૂષણો, ઠાકોરજીને ગોળની સામગ્રી ધરાવવાની, ખાંડ, આપણામાં એવું નહીં। આપણે ઉનાળામાં જરીના વસ્ત્ર નથી પહેરતા, પાતળા મલમલના જ પહેરે, તો ઠાકોરજીને મોલાવે। હવે ઠાકોરજીને ધીમે ધીમે અનુરાગ કલર, નાની પેલી તું મારે કેવા નાશય ઋતુ બદલાય એ પ્રમાણે સેવાનો ક્રમ બદલાય। હવે પરમ દિવસે અષાઢી બીજ, મર્યાદાની અષાઢી બીજ આવતીકાલે, આપણા અષાઢી બીજ પરમ દિવસે। આપણે ઘણા ઉત્સવમાં આઘું પાછું હોય, ઘણા ને ધૂળેટી હોય એ દિવસે રમી લીધો હોય,
આપણે એના પછીના દિવસો એટલે બધા આપણા સામે જોવે, પણ આપણે ગુસાઈજીએ બધું જ નક્ષત્ર પ્રમાણે આપ્યું છે. એટલે સેવા પણ આપણે એ જ રીતે કરીએ છીએ. તો કાલે બધા કરશે, બરાબર, આપણે પરમ દિવસ એનું પ્રગટ પ્રમાણ આપ્યું હતું. ગુસાઈજીએ વસંત પંચમીના દિવસે ટિપ્પણી તૈયાર કરે, કારણ કે કૃષ્ણ ભટ્ટે વનમાં ચોથના દિવસે ઠાકોરજીને ખેલાવ્યા હતા ને ગુસાઈજી શ્રૃંગાર કરતા, બાબા ક્યાં ખેલી આવ્યા? એ કે તમારો સેવક ખેલાવે ને તમારી કાની આપે એટલે, બાકી મને કોણ ખેલાવે? એ કે આજે તો ચોથ છે, તમારે કૃષ્ણ ભટ્ટે મને વનમાં ખેલાવ્યો. એ કે કૃષ્ણ ભટ્ટ આવ્યા. કૃષ્ણ તે વસંત પંચમી ક્યારે કરી? કે આ વારે. એ કે એ દિવસે તો ચોથ હતી. એ કે તિથિ પ્રમાણે એકમ બીજ ત્રીજ ને ચોથ આવે. કે ના, પણ આપણે નક્ષત્ર પ્રમાણે હોય. પણ મારવાલા અમને કે કોણ? ત્યારે ગુસાઈજીએ કીધું હવે હું નક્ષત્ર પ્રમાણે ટિપ્પણી કરું, એના પ્રમાણે બધા ઉત્સવ ઉજવવાનો. ત્યારથી આજની તારીખ સુધી અત્યારે નાથ દ્વારામાં પણ ટિપ્પણી તૈયાર થાય અને આપણે બધા એ ટિપ્પણી આપણા ઘરમાં હોય અને એ જ પ્રમાણે આપણે ઉત્સવ કરવાના. આજે એક જણ મને પૂછ્યું, એ કે અમારે ઓલું નવું કાઇનેટિક કે શું એસએસ લાવવું છે, તો અષાઢી બીજ ક્યારે છે? મેં કીધું 2, મર્યાદા માર્ગની આવતીકાલે અને પુષ્ટિ માર્ગની પરમ દિવસે. એ કે મારે ક્યારે લાવવું? મેં તો આપણે તો ગોપાલ આયે સોય દિન નીકો, આપણા ઠાકોરજી આપણા ઘરે બિરાજતા હોય, એની દ્રષ્ટિ પડાવો સ્કૂટર ઉપર, એટલે આપણે તો બધી તિથિ ને વાર ને ક્ષર ને પળ ને મુહૂર્ત ને બધું શ્રેષ્ઠ. અહીંયા જ એક વેપારી રહે છે ને એના ઘરે 8 યામની સેવા. એને મસ્ત બંગલો કર્યો. હવે બધા કે ક્યારે વાસ્તુ કરો છો, ક્યારે રહેવા આવો છો? હવે વેપારી કરોડોપતિ તો જ 15-20 કરોડનો બંગલો થાય. એનું ગ્રુપ એવું, એના ઉદ્યોગપતિ એવા, એના બિલ્ડરો એવા. એના વાઇફ થોડા ભોળા હતા. એને પૂછ્યું આપણે આમ વાસ્તુ નથી કરાવતા, પણ દુનિયાની રીતે કરાવવું પડશે, જમણવારી નહીં કરવી પડે. એ ભાઈએ સરસ જવાબ આપ્યા, દુનિયાને તો જમવાથી જ મતલબ છે ને, આપણે પણ બધાને આનંદથી લૌકિક બધા સંબંધોને જમાડવાના છે, પણ અલૌકિક આપણા વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનો છે. એટલે બેન ઈ કે બે ભેગું કેવી રીતે થશે? ઈ કે તારે કેવી રીતે કરું છે? કે કારણ કે તને ઠાકોરજી સેવા સ્મરણ ને સત્સંગ સિવાય રસ નથી, એટલે તું કેમ મારે કરવું છે? એટલે કે વાસ્તુ તો નથી કરવું, એ બધું હોમ ને યજ્ઞ ને તો કે એ નથી કરવું, બોલ પછી શું કરવું છે? એ કે આપણા જેટલા વૈષ્ણવ છે, જેટલા ઘર ઠાકોરજી બિરાજે છે, એ બધાને મારે બોલાવે છે. એટલે કે ઠાકોરજી સહિત બોલાવે? એ કે ના, કોઈ નું આવે. ઠાકોરજીનું દર્શન બીજાને કરાવાય ને, અને જાહેરમાં પ્રદર્શન ન કરાય. તો કે શું કરવું છે? એ કે આખો દિવસ બધા અહીંયા, બપોરે એ લોકો ઠાકોરજીને પહોંચીને વેલા આવે, એટલે બધા પ્રસાદ તો પોતાના ઠાકોરજીનો લઈને આવ્યા હોય, એટલે અહીંયા બપોરે ચા પાણી નાસ્તા ને રાસ ને હીચ ને બધો આનંદ કરવાનો, અને પછી બધા મહાપ્રસાદ લેવાનો. તો હવે જો કે તારો મનોરથ, હા બરાબર, તો કે હા, હવે તારું બધું હું વ્યવસ્થા કરી દઉં, પણ હું કરું એમાંય તારે સાથ આપવો પડશે. ના, એ કે બધા એમ ન કરાય, દુનિયાને ગમે મન નો ગમે ના, એવું ન હોય. મારા વેપારીઓ, મારા ઉદ્યોગપતિઓ બધા આવશે એ જ દિવસે,
આપણે બે બાજુ કરશું. અંદર જે વૈષ્ણવો હોય એને ભીતરિયાને એને બોલાવી લઈએ. વૈષ્ણવો બધા અંદર લેશે અને એ જ બધી વસ્તુ બહાર. તો મારા જે ગ્રુપના છે, જે મારે કેવું જ પડે, એ બધા બહાર. કે પછી બધું અમારું અંદરનું, એ કે મેં તને કીધું ને બધું બરાબર થઈ જશે. તારા 5-7 વૈષ્ણવને એવા ઉભા રાખજે કે એ બધાને કે ભાઈ આપણે અંદર લેવાનું છે. એટલે ઓલા બેન કે સારું. હવે એના વરે કીધું એ કે આપણે બધાના ઠાકોરજી માટે ગિફ્ટ લાવીએ કઈ. તા એમ કે સોનાની કર્ણફૂલ લાવીએ, કા સોનાનું નુપુર લાવીએ. એટલે આપણું વાસ્તુ આપણે નહીં લાણી કરતા. એ કે એવું કાંઈ ન કરાય અમારામાં. એ કે અમારામાં એટલે આપણે, હું તારામ નથી, મારે બ્રહ્મ સંબંધ નથી. એ કે હા સોરી ભૂલ થઈ ગઈ. એ કે લાણી આપણે ઠાકોરજીનું આપણે દઈએ, પછી એ ધરે તો એ શું કે ઈલા બેન વાળું લાવ. તો સુધી કોની આવે? ઈલા બેન ની આવે ને. એના વર કે આવું ઝીણું ક્યારથી કાતવા માંડે? એ કે ના, લાણી નથી કરવી. તો કે આપણે સામગ્રી બનાવીએ મુખ્ય ભીતરિયા પાસે, અને બીજે દિવસે બધા સામગ્રી એ ધરાવે ઠાકોરજીને. તો કે કોઈનું કોઈને ધરાવાય નહીં. એ કે કેમ આવું કરે છે? એ કે જે ના થતું હોય ન કરાય. એના વર કે બોલો હવે તારે શું કરવું છે એ મને સમજાવ. એ કે બસ બધાને મહાપ્રસાદ લેવડાવો છે અને આનંદ કરવો છે. અને મારો એક મનોરથ મોટો એ છે કે ઘરે રાસધારીઓને બોલાવીએ વ્રજમાંથી ને, અને રાતના રાસ ને હીચ ને કીચ ને, અને રાતના એ કે જમણવારી પાછી બીજી વાર ને ચા પાણી નાસ્તા. એ કે ક્યાંથી બોલાવાય, કેવી રીતે, એ બધું મને નહીં ખબર પડે. તો તારા ગ્રુપમાં જેને ખબર પડતું હોય તો તું તારે બોલાવ. ઓલા બેન રાજી થઈ ગયા. એને વાસ્તુ કર્યું, કોઈ હવન નહીં, કશું જ નહીં. બધાએ પૂછ્યું, બીડું હોમાઈ ગયું. જે અન્ય માર્ગીઓ હતા એ કે એ વિધિ બધી તો અમારે પેલા થઈ ગઈ. જો વેપારી હોય ને વિચક્ષણ હોય, એને જવાબ આપવાની રીત જુદી હોય. અત્યારે આપણે જલસા કરવાના છે એમ કરીને વાત ને, તો એમના જે બધા એવા 500-700 જણ, એ બધાએ બહાર પ્રસાદ લીધો. જયમાં પ્રસાદ તો ન કહેવાય. અને એ બધાને ચાંદીના ગણપતિ આપ્યા. કારણ કે એ ભાઈ જ્યાં જતા ત્યાં જે વ્યવહાર થતો એ બધું એમણે કરવું પડે. એટલે એક વૈષ્ણવ એને કીધું, એ કે આપણે વૈષ્ણવ થઈને ગણપતિ આપ્યા. એ કે કૃષ્ણ તો પોતાનો હોય ને, બીજાનો ન હોય. આ ગણપતિ મેં આપ્યા ને એટલે ઘરે જઈને બધા એમ કહેશે અશ્વિનભાઈએ જો બધાને અમને ગણપતિ આપ્યા. કોનું નામ આવશે? ગણપતિ કોણે આપ્યા? અશ્વિનભાઈએ. તો આપણા કૃષ્ણને એવું કહેવાય કે અશ્વિનભાઈ બધાને કૃષ્ણ આપ્યા? જેના ઘરે પુષ્ટ થઈને આવશે એ કૃષ્ણ એના, અને એ મારાથી ન દેવાય. પછી જે બધા અંદર પ્રસાદ લેતા હતા એ બધા વૈષ્ણવ હતા, પણ બેચારા એમાં એવાય હોય ને, ઓલા એને બોક્સમાં સરસ ગોઠવેલા હતા, આમ દેખાય કે ગણપતિ છે. તો બધા જયમાં એટલે ત્યાં ગયા, એટલે 1-2 જણે કીધું, એ કે આમાં શું છે? કે ગણપતિજી છે. એ કે અમે તો રાખીએ છીએ ગણપતિ ઘરમાં, તો લઈ જા. બાકી આ ગણપતિ હું મારા વ્યવહાર સાચવવા લાવ્યો છું. તેના વાઈફાઈ વાર ગણપતિ તમારે કોઈને આપવાના નથી. એ કે આ 2-4 જણ, એ કે ના,
એ ભલે અન્યાશ્રય કરે, પણ અન્યાશ્રય આપણા દ્વારા ન થવો જોઈએ. આપણે ગણપતિ આપીએ તો એના ઘરમાં રે, એ રોજ દીવો કરે કે ગણપતિને ગોળ ધરે, તો અન્યાશ્રય કોના દ્વારા થયો? આપણા દ્વારા થયો ને. એટલે તમારે કે મારા વૈષ્ણવને દેવા નહીં. એ ભાઈ કે આખો દિવસ મારા વૈષ્ણવમાં, હું નથી વૈષ્ણવ, હું બીજો જ. એ કે તમારા બધા, એ કે જો આ બધાને બોલાવ્યા ને, આજે આપણે વૈષ્ણવનું કર્યું હોત ને, રેવા આવી ગયા હોત ને, તો આ લોકો બધાનું ખોટું લાગે. એટલે સંસારમાં રહીને શ્યામને બજાય. અને પછી રાસલીલાની અંદર જે સવાર સુધી બધાએ આનંદ લીધો, જે રાસ ને હીચ ને કીચ ને ઓલા રાસધારીઓ આવ્યા હતા, કૃષ્ણ ને રાધા ને મોરના ઓલા લઈ આવ્યા હતા ને, તમે જો તો ક્યાં સવાર પડી, રાતના વારંવાર ચા ને ગરમ ગરમ ગાંઠિયા ને જલેબી ને નાસ્તા ને. પછી સવારે રાસધારીઓ જે બોલાવી અને પછી બધાને ગાડીઓને ડ્રાઈવરને મૂકવા માટે મોકલા. બધા રાજી થઈ ગયા. પછી એમના વેપારીઓએ પૂછ્યું, ઈ કે રાતના હું જલસો કર્યો તો? અમે તો બધા ઈ કે જમીન નીકળી ગયા. પછી તમારે ત્યાં તો ઈ કે અમારા એક બે સંબંધી હતા, સવારે આવ્યા. ઈ કે રાતના હું જલસો કર્યો તો? કે વૈષ્ણવી જલસો હતો. એટલે ઓલા બે ચાર વેપારી અંગત હોય ને, તમારે એની પ્રેસ ભલે બંધ કરી દીધા, પણ તમારા બે ચાર અંગત જે મિત્રો છે પ્રેસ વાળા, યાદની તારીખમાં તમારે સંબંધ છે, એટલે એને એવો સંબંધ. એ કે વૈષ્ણવી જલસો, એ કે અમને ન બોલાવાય. એ ભાઈ વાણિયા હતા, જવાબ સરસ આપ્યો. હવે એવું કઈ હશે તો તમને બોલાવીશ. જો વ્યર્થ વાણી વિલાસ કરીને મતભેદ નહીં કરવાના, અમારું વૈષ્ણવનું ને અમારા આમ ના. હવે બીજી વાર આવો વૈષ્ણવી જલસો કરશો તમને બોલાવશો. એ કે ઓલા કહેતા હતા બહુ આનંદ આવ્યો, હવાર ક્યાં પડી ગઈ ખબર ન પડી. કે જો કૃષ્ણ તમારો છે ભલે રહ્યો, પણ કૃષ્ણ અમને વાલો છે, અમને કૃષ્ણ ગમે છે. આ એકલો એક જ ભગવાન છે ને જે શસ્ત્ર વિનાનો. મોરલી લઈને ગાયો ની હારે હોય. હવે ગાય માતા, કૃષ્ણ ભગવાન, અને વનમાં જ બેઠો હોય, એટલે વૃક્ષને વેલી હોય, એના ઉપર પક્ષીઓ, ગાય પશુ. આવો સીધો સાદો ભરડો ભોળો માધુર્ય વાળો રસ વાળો ભગવાન કૃષ્ણને કદાચ તમે ઓળખતા છો એટલે અમે નહીં ઓળખતા હોઈએ, પણ આપણે ક્યાંય બાર બગીચામાં કે પિક્ચર જોવા ગયા હોઈએ અને નાના છોકરાને જોઈએ ને એ આપણી સામે જોઈને હશે, એટલે આપણે બોલાવ્યા વિના રહીએ? એને બોલાવીએ, પૂચકારીએ, એને વાલ કરીએ, અને જાય એટલે આપણે નામ આમ કરીએ, એટલે ઓલું હસીને આપણને. સામાન્ય બાળક એને જોઈને જો આપણે એના તરફ આકર્ષિત થતા હોય, તો કૃષ્ણમાં તો એવું આકર્ષણ છે કે તમે એ કૃષ્ણ રાધાને બોલાવ્યા હતા, એ ભાઈએ અમને વાત કરી કે મોરના ને એના રાસ કર્યા, તો અમને આનંદ આવત. એટલે ભાઈ કીધું સારું, બીજી વાર કાંઈ એવું હશે. ઓલા ભાઈ કીધું બીજી વાર બીજો બંગલો લ્યો ને બીજા દીકરા માટે, ત્યારે આવું કરો ત્યારે બોલાવજો. ઓલા કે ભલે. જો વાતને વ્યર્થ વિવાદમાં નહીં નાખવાની. વાદ વિવાદ સંવાદ અને સ્વાદ, સ્વાદ વાદ વિવાદ ને સંવાદ, આ ચારે ઝઘડાનું મૂળ. જીભનો સ્વાદ, ડાયાબિટીસ થાય ને પછી ગળ્યું ખાવાનું વધુ મન થાય, પછી ગોળીઓ લેવી પડે ને બધું કરવું પડે. પણ જો સ્વાદમાં ઓલો નથી અને ધ્યાન રાખીએ
તો ડાયાબિટીસ થી અટકી જાય. પછી વાદ. હવે કોઈ આપણી યાર ઝઘડે ને એમ કે અત્યારે ચંદ્રમાં ખીલો છે, રાતના 12 વાગ્યા, બહુ સરસ લ્યો. આપણે કહેવાય કે સૂર્યનારાયણ જઈ રહ્યા છે, એનો આછો પ્રકાશ છે, આ ચંદ્ર નથી. આપણને ખબર છે આ દાદા રીંગો છે. ઘણી વાર ધર્મ બાબતમાં એવું થાય. ઘણા હમણાં એક વિડીયો કોકે મૂક્યો છે, આપણામાં નહીં, કોઈ ઓલાની અંદર, બધા ભગવાન એક છે, કેમ નહીં માનવાનું? ભગવાનમાં કેમ તાણું વાણું? ભગવાન તો બધાય ભગવાન જ છે. તો કેમ કર્મ માર્ગ, કેમ ભક્તિ માર્ગ, કેમ જ્ઞાન માર્ગ, કેમ તપ, કેમ ધ્યાન? તો જેને જે ગમે એ ભગવાન એનો ગમતો. પછી એનો મતલબ એવું નથી કે શંકર ભગવાન ને અમે માનતા નથી એટલે સારા નહીં, માતા મહાદેવમાં અમે ના, તમને શંકર ભગવાન ગમે છે તો તમે એમાં માનો. પણ અમારી યાર આગ્રહ શું કામ રાખો છે? અમને કાનુડો ગમે છે એટલે અમારા માટે અમારું સર્વસ્વ એ. તમે બધામાં માનો એટલે તમારું ચિત્ત એકમાં ન ચોટે, બધામાં જાય. પછી સાંજે તમે યમુનાજીની આરતી કરો કે જય આદ્યાશક્તિ કરો કે શ્રી મોહમ્મદ સસ્ત્ર, તો તમે એકમાં માનો છો ને તો એકને જ માનો, પણ બીજાને આદર આપો, માન આપો. કોઈનો ધિક્કારવા નહીં. આજે આપણે આપણા વડીલોને માન આપતા હોઈએ, તો આ તો દેવાધિદેવ શંકર ભગવાન, આજે માતા મહાદેવ, પૂરું માન આપો. પણ માનીએ તો આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને જ, બીજા કોઈને નહીં. હવે એક નાની વાત, બે ભાઈબંધ હતા. હવે સામે ગામ ડાયરો ભરાવાનો હતો, ડાયરો. એટલે એના ઘરના એને ના પાડતા હતા. એ કે દિવસે બરાબર છે, રાતના નહીં જવાનું, કારણ કે નદી પાર કરીને જવાનું. એટલે ઓલી હોડી લઈ જાય. પણ પેલાના જમાનામાં લાઈટ નહોતી, એટલે મા બાપે ના પાડી. એ કે જાવું નથી, હોડી ન મળે તો કે અમે તરીને જાશું. એ કે પછી ભીના બેસશો? એ કે અમારા ભાઈબંધના ઘરે જ છે જલસો, આ બધું ડાયરો, તો અમારા કપડાની વ્યવસ્થા ત્યાં નહીં થાય, તમે કામ ચિંતા કરો છો, અમે જાશું. મા બાપ સમજી ગયા કે આ બે દાદા રેંગા જ, કોઈનું માનશે નહીં. એટલે દિવસ આવ્યું એટલે બે પ્રસાદ લઈ લીધા, જય શ્રી કૃષ્ણ ગયા. ઓલા નદી પાસે આવ્યા ને તો પાણી હાડું વધુ હતું, તરતા બે ને આવડતું હતું. પણ જે મોટો ભાઈબંધ હતો ને પરણેલો, એને ખાલી આમ કિનારે છપછપિયા બોલાવે એટલું જ તરતા આવડતું. અને ઓલો તો ગુમામાં ગયો હોય તોય પાછો આવે. બે કિનારે જઈને 2 મિનિટ બેઠા. નાનો કે હાલ ખા બકીએ, એ કે થોડી વાર પછી. ઓલો કે હારું હાલ. વળી બે વાતો એ વળગા, વળી 10-15 મિનિટ. ઓલો કે હાલ હવે ખા બકીએ, શાંતિ રાખો. એમ કરતા 10 વાગ્યા. ઈ કે માં પોતા કલાક થશે, ડાયરો તો ઈ કે 10 વાગ્યા ચાલુ થઈ. ઈ કે હવાર સુધી હાલવાનો ડાયરો, કોઈ દી કે 12 વાગે પૂરા થઈ બેસ. ઓકે હારું 10:30. ઈ કે હાલ. ઈ કે કેમ ના પડસ? ઈ કે હા જો કહું ભાઈબંધ, આ પાણી બધું વહે છે ને તો બધું વહી જાય ને જયારે અંદર મેદાન થઈ જાય ને એની રાહ જોઉં છું. પછી આપણે જઈએ એટલે તરવું ન પડે ને. મને ક્યાં સારું તરતા આવડે છે, મને ડૂબવાની બીક લાગે છે.
ઈ કે તારા બુદ્ધિ છે બુદ્ધિ? આ નદીનું પાણી જે વહેણ વહે છે તો પાછળ બીજું આવતું જ હોય. ઈ કઈ નદી હુકાઈ ન જાય, એ નદી મેદાન નહીં થઈ જાય. હાથ પકડી નાખો અંદર, એ મારો હાથ પકડજો, મારો હાથ પકડજે. મોરલ ઓફ ધ સ્ટોરી આપણે બધા જ કરીએ છીએ. ઠાકોરજી પુષ્ટ કરાવવા જ, પણ આ છોકરાઓ જરાક મોટા થાય ને પછી ઠાકોરજી કે લે હવે એને લગ્ન થઈ જાય ને એટલે મારા જીવને શાંતિ. વહુ આવી જાય ને, વહુ આવી ગઈ, બસ હવે ભગવાન પેલા ખોળે દીકરો આપે ને 5 વર્ષનો કરી દો, પછી તો મારે પતી ગયું, પછી સાવ શાંતિ. આપ્યો દીકરો, લે હવે આ દીકરાને તેડવાનો ને મૂકવાનો ને વહુ ને હોય ને જરાક એના હાથે જાતો આવતો થઈ સારું. હવે એની વહુ આવે ને એટલે મારી વહુ નવરી થાય એટલે હા હો બે કરીએ, ત્યાં જવાનો સમય આવી જાય. જેમ નદીમાં પાણીના વેણ ચાલુ જ રહે, એને હુકાવાની રાહ જુઓ, એ હુકાય નહીં અને સામે પાર જવાય નહીં. એમ આપણા જીવનમાં પણ આપણે રાહ જોઈએ કે આ થઈ જાય પછી, આ થઈ જાય પછી, આ થઈ જાય પછી. એ ક્યારેય શક્ય નથી બનવાનો. પ્રભુ ઘરમાં પધારશે ને પછી બધી વ્યવસ્થા એ કરી દેશે. તમારે કાંઈ નહીં કરવું પડે. આપણો અનુભવ છે, બધા વિરોધમાં હતા. હજી તમારે વાર છે, છોકરાઓ નાના છે, ભણે છે, તમારી નોકરી 7:30 વાગ્યાની, તમે ટાઈમમાં થાવ છો, રીખુભાઈને આવું ફાવે નહીં, આમ તેમ, યા હોમ કરીને પડો મેદાન, ફતે છે આગળ. જિંદગીમાં નોકરી મૂકવું નહીં, એવો સારો પગાર ને એવું સારું સ્ટેટસ. પ્રભુ પધાર્યા શ્રાવણ મહિનામાં, આષાઢ મહિનામાં નોકરી મૂકી દીધી, આસો મહિનામાં, અષાઢ શ્રાવણ ભાદરવો આસો, ટાઈમ જતો રહ્યો. જે દીકરો અનુકૂળ નહોતો એ અમેરિકા. આ બધું કોણે કર્યું મારા વાલા? જો મુંજાતી હોત, છોકરાઓ ભણે, નોકરી છે, 7:30 વાગ્યામાં ટાઈમમાં, ક્યારેય ઠાકોરજી પધરાવત નહીં. ઠાકોરજીને પધારવું હતું તો બધી વ્યવસ્થા કરી દીધી, વહુએ અનુકૂળ આપી, એના ઘરે આઠે એમની સેવા. જો પ્રભુ ઘરમાં પધારે છે, હા પછી નાચનારીનું આંગણું આખું. નાચતા ન આવડે ને એટલે કે મારો પગ આયા ભટકાણો, આ ખાડામાં પડી ગયો, તમારી દિશા ખોટી છે, નથી પુષ્ટ કરાવવા, નથી પધરાવવા, સ્પષ્ટ ના નથી, મને ગમતું નથી, ઓકે. પ્યાર કરને કા બહાના ચાહીએ, ના કરવાના નથી બાના. પેલા ઉના જેવું, પેલા છે ને હળ થી ને ખેડતા અને મુઠ્ઠી ભરીને બધું અનાજ નાખે. તો એક ખોયડું હતો, બિચારો હાવ બાબડ ભૂતળો. એટલે એના બાપાએ કીધું કે હવે આ વખતે વાવણી તાર કરવાની, ખેડવાનું છે તારે, હવે શીખ બધું. આજે અમે છીએ ને કાલે નહીં હોઈએ, પછી કરશે કોણ? એના બાપાએ કીધું જો હળ, એ કે હળ તો મને આવડે છે, એ કે તો હકાવ લે. હવે ખેડાઈ ગયું, પછી બધું જરા વ્યવસ્થિત થઈ ગયું. એક વરસાદ પડ્યો, એ કે હવે વાવણી કરવાની છે. દીધા અનાજને, આ જે ચાસ પડ્યા છે ને વાવી દે. બાપા તો બેઠા ખાટલામાં, ઓલો મુઠ્ઠી લઈને વાવે,
એમાં અમુક દાણા સીધા પડે અને અમુક ઊંધા પડે. એટલે 2-4 મુઠ્ઠી લઈને તો વાવણી કરી. દોડતો આવ્યો, બાપા બાપા મારાથી નહીં થાય. શું થયું? એ કે અમુક સીધા પડે છે એ તો ઉગશે, પણ ઊંધા પડે છે એ કે સાંભળ, દાણા ઊંધા પડે કે સીધા પડે એ ઉગવાના તો છે જ. એ ધરતી છે, એની પાસે જમીન. વરસાદ એના ઉપર એટલો જ પડવાનો જેટલો સૌડા ઉપર પડવાનો. સૂર્યનારાયણ એમ નહીં કે ઊંધા ઉપર નહીં પડવું, અને ખાતર હરખો મળવાનો છે. તું તારે વાવણી કર. ઓલાના મનમાં આમ હતપત, હાવ ભોળો હતો, પેલી વાર વાવણી. એ કે આ ઉગે તો સારું, નહીં તો મારા બાપા બિચારાને આટલું બધું બિયારણ નકામું જશે, વળી અમારા ખેતરમાં ઉગશે નહીં તો બધા અમને કહેશે, અને ખાસ તો મને કહેશે કે તને તો વાવતાય ન આવડું. વાવીને ઘરે આવ્યા એટલે લાપસી ને મગ ને વાવણી કરી હતી ને, હવે લાપસી ને મગ બહુ ભાવે. કાંઈ હોય ને એને બા પૂછે, હું રાંધું બટા? લાપસી ને મગ. હવે બેઠો, બસ મનનું દેતા બહુ. અરે તારા માટે તો આ તપેલા ભરીને કર્યા, તને બહુ ભાવે છે. હવે ટાઢી લાપસી હોય ને, મને દૂધ ને લાપસી આપો, મને ઈ બહુ ભાવે. તો એમાં બધું કરી રાખે કે આને આટલીક લાપસી ચાખી, અંદર ગોળ ને ઘી. હવે છોડ થયા સરસ મજાના, અંદર ડુંડા આવ્યા. એના બાપો કે લે તારા હાથ તો ભોળ્યા, ભોળા ભગવાન હોય ને, આ વખતે તો લહેરે થાય છે. હોય કે આ વખતે તો બહુ સારો પાક થયો. હવે એ કે આપણે છે ને પાળ બાંધી લઈએ, એટલે કોઈ અંદર નીલ ગાય નો આવી જાય કે ઓલા ન આવી જાય, અને આ વધારાનું બધું નિંદામણ કરી નાખીએ. કે ઓલો કે કાંઈ તમે ન કરતા, બધું ઓલા લેરાયેલા જોવે ને આમ બરાબર જોવે, ઓલા ઊંધા નહીં ખાતા એ થયા હો ઊંધા ને. એના ઉપરથી ને ઘણા એમ કે સેવામાં પછી અમારે દોષ પડે તો, અમને આમ ન આવડે તો, એના કરતા ન કરવી હારે. એ અપરાધના અમે ભાગીદાર ન બનીએ. તમારા ઘરે વલ્લભ સેવા પધરાવી દે છે ત્યારે તમારા ઠાકોરજીના કાનમાં કયું જ હોય છે. એ રાખે તેમ રહેજો, એના દોષ સામું ન જોતા. જેમ પેલા ખોળે દીકરો આવે દીકરી આવે, કોણ શીખડાવે છે આને આમ ધવડાવાય, આને આમ ખવડાવાય, આને આમ નવડાવાય, આના નખ આવી રીતે નેલ કટરથી ન કપાય, આમ કપાય, એના વાળમાં તેલ નાખવું પડે, એને પેટમાં દુખતું હોય તો હિંગ ભરવી પડે, એને તાવ આવ્યો હોય તો પોતા ન મુકાય, શરદી થઈ જાય, એને કડું કર્યાતું એને કડવાણી પાવી, કોણ શીખવાડે છે? અરે એનાથી પરાકાષ્ઠાથી આપણે સૂતા હોઈએ અને બાજુમાં એ હોતું હોય, એ શું કરે એટલે હવે રાતના તો એવી ઊંઘ આવતી હોય તો આપણે ભીનામ હોઈ જાય ને એનું હુકામ હોવડાવે. કોણ શીખવાડે છે? લૌકિક છોકરામાં તમને બધું આવડી જાય તો અલૌકિક ત્રિલોકનો નાથ તમને બધું શીખવાડશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. એક વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે બિચારાના હાથ પેઢીમાં કોઈને ઘર ઠાકોરજી નહીં, અને દીકરો દીકરી બે. એના પર સવારથી જાય ને સાંજે આવે. એટલે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને બીજા દિવસે રવિવાર હતા. એનો વર કે હાલ આપણે હારે કરીએ, કારણ કે તું આગી પાછી હો તો પછી આપણે ઠાકોરજીને ક્યાંય પધરાવા નહીં ને, હું કરું ને સેવા. હવે પેલા મંગળાની જારી ભરી
ઈ કે પણ કઈ બાજુ મૂકું, ડાબી બાજુ કે જમણી બાજુ? એટલે એનો નાનો ટેણિયો તો 8-9 વર્ષનો હતો. ઈ કે મમ્મી વચ્ચે મૂક. એટલે ઠાકોરજી જાગે તો આથી નજીક પડે અને આ બાજુથી નજીક પડે. હવે એનો વર ભણેલો હતો. ઈ કે ના, ઝારીજી વચ્ચે ન હોય. તો શ્રીનાથજીનું ચિત્ર જ હતું એની પાસે. ઈ કે જો આમાં ડાબી બાજુ છે, આપણે ડાબી બાજુ મૂકવું. ઠાકોરજી શીખવાડી જ દે છે. હા, નથી જ પુષ્ટ કરાવવા. ઠાકોરજી કે પરાણ મારે આવવું નથી. એક બેન કે જો કેટલા મોતી લે, ઈલાબેન લાલ ને લીલા ને પીળા ને ગુલાબી ને એટલા સરસ મોતી. મેં કીધું વાહ, શ્રૃંગાર કરવા છે? મને કે ના, હિંડોળા મોતીના. હું તો એવી રાજી થઈ. મેં કીધું તમારા ઠાકોરજી તો પ્રસન્નતાથી બિરાજશે. એ કે કાચના કર્યા, પછી બીજા શેના કીધા, હીરના કર્યા અને હવે મોતીના. એટલે બીજા 2-4 વૈષ્ણવ ઉભા હતા. ઈ કે અમે આવીએ શીખવા. ઈ કે હા, આવજો ને. એટલે 4-5 દી થયા ને, એટલે મેં કીધું બતાવો તો ખરા કેવા કર્યા. એટલે ઈ બિચારાએ ફોટો પાડવાના બદલે, વિડીયો ઉતારવાના બદલે આખો હિંડોળો લઈ આવ્યા. પણ મોતીનો હિંડોળામાં જે આમ પેલા કર્યાનો જે બનાવ્યા હતા ને પડખા ના તેન, એટલે મને બતાવ્યું. મને કે જુઓ તો અંદર ગાય ને, તમે જુઓ તો બંસી ને મોર ને. મેં તો તમારા હાથમાં તો બહુ કળા છે. ત્યાં નણંદ બોલ્યા, એના નણંદ બોલ્યા, એ કે ઈલાબેન આટલું બધું કરે છે, આવે છો પણ પુષ્ટ નથી કરાવેલા. મેં કીધું હું તો આમ એવા પ્રેમથી જોતી હતી. પછી એને બીજું વાક્ય કીધું ને ત્યાં તો આમ મને એમ થયું કે મેં ક્યાં જોયું. એ કે ઠાકોરજીને અંદર ઝુલાવે ને પછી એમના માતાજીને કુળદેવીને ઝુલાવે. અરે તમારી ભલી થાય. ત્યારે એ બેને કીધું, એ કે ભાઈ જો અમે બધામાં માનીએ, એટલે પુષ્ટ હું ના કરાવી શકું. આપણે સમજી ગયા. આજે તમે આ હિંડોળાઈ કરો ના, પણ એનો કઈ મતલબ જ નથી ટૂંકમાં. તો ઠાકોરજી જેના ઘરે પધારવું હોય એના ઘરે જ પધારે છે. હું એમ કહું મારા ઘરે ના, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતા. પણ આજે મને એમને જોઈને એવું થયું કે આજે નહીં કાલે એમનો ભાવ વધશે. કારણ કે એમણે જે હિંડોળા ભર્યા હતા એની અંદર એમણે ક્યાંય બીજું નહોતું. મોર, બંસી, પછી પોપટ, ગાય. એટલે એનો ભાવ ઠાકોરજીમાં છે જ. પણ ઓલો ઘરમાં બધામાં માને ને, કહેવાનો આશય એ છે કે ગમે એટલું તમે કરો પણ પુષ્ટ ન કરાવ્યા હોય તો એ બધી સેવા ચિત્રજીને જાય. એમના ઘરે બધાય બિરાજે, ઠાકોરજી બિરાજે, એમના કુળદેવીને. ઠાકોરજી હોય ત્યાં પાછો કુળદેવીને દીવોય કરે. એટલે જો મને તો ઘણી વાર એવું થાય કે કેટલા જન્મના પુણ્ય હશે તો પ્રભુ આવ્યો એવું નથી. ના, આપણા ઉપર વલ્લભની વિશેષ કૃપા છે કે આપણા ઘરે ઠાકોરજી પધાર્યા છે. બધાના ઘરે નથી હોતા. મને જયારે લોકો કહેતા ને, આ માઇકમાં એનાઉન્સ કરું એટલે બધા પૂછે, ઈલાબેન તમારા ઘરે કઈ સ્વરૂપ બિરાજે? હું કોઈ એકે નહીં. મારે જોબ તો જાણે હું કેમ આમ બધા ઉપર ઉપકાર કરવા કરતી હો, પણ પ્રભુને પધારવું હતું, અદ્ભુત લીલા કરી.
તો આ કળयुગમાં ये तो प्रेम की बात है वो तो यहाँ दर दर पे होती है पूजा सर झुकाने की फुर्सत नहीं है आया पूजा बधाई करवा वाला છે મર્યાદામાં એટલે જ કે બધે નમાવાનું સર ઝુકાને की અમને ક્યાંય બધે મંદિરો માતા મહાદેવમાં સર ઝુકાને की फुर्सत नहीं है અમે તો અમારા ઠાકોરજીમાં મસ્ત રહીએ છીએ બોલો વલ્લભાધીશ વલ્લભાધીશ વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી ને ભગવત સ્મરણ નંદગાંવની આજુબાજુ જે બધા મોતી કુંડ પછી ફુલવારી કુંડ અહીંયા ઠાકોરજીએ સખી વેશ ધારણ કર્યો હતો અને વ્રજભક્તો એમને શ્રૃંગાર કર્યા હતા શેના પુષ્પના અહીંયા ઠાકોરજીના બેઠક જે છે અને અહીંયા પ્રિયાજીની વેણી પ્રભુએ ગુથી હતી હવે આગળ અહીં બીજી ભાવના પણ છે એક સમયે સાંજેના પ્રસંગે સ્વામીજી સખીઓ સાથે ફૂલ વીણવા અહીં આવ્યા પ્રભુએ તેને રોકેલા આ અમારો બગીચો છે રજા વિના ફૂલ કેમ વીણાવ છો સામનેજી બધાને લઈને આવ્યા સાંજીમાં જાત જાતના ફૂલ આવે હવે ભાદરવો મહિનો આવશે ને એમાં સાંજી આવશે ફૂલની સાંજી આવે કેળની આવે સૂકા મેવાની આવે કલરની આવે પાણીમાં સાંજી આવે એમાં તાલવન હોય ને મધુવન હોય બહુલાવન કુમુદવન વૃંદાવન બચવન ભાંડીરવન બિહારીવન કુમુદવન ભદ્રવન બેલવન માટવન કોકિલાવન ગેરેવન કુંજ નિકુંજ અને છેલ્લે કોટની સાંજી હોય એ જ્યારે સાંજેનું આવશે ને ત્યારે આપણે એની ભાવભાવનાની વાત કરીશું કાલે આપણે અષાઢી બીજનું કહીશું કારણ કે પરમ દિવસે અષાઢી બીજ છે પણ આજે બધાને કહી દો કે ફણગાવેલા મોગ આવે એટલે કાલે તમે પલાળો ને તો ફણગાવી ન શકાય આજે પલાળી દઈએ અને કાલે આપણે પાણી નિતારીને બીજા ડબ્બામાં લઈએ એટલે પરમ દિવસે સવારે સરસ ફણગાવેલા મગ થઈ જાય ઠાકોરજીને ખાસ ફણગાવેલા મગ ને જાંબુ ને એ બધું આવે એટલે કાલે આપણે અષાઢી બીજની ભાવભાવના તો સાંજીમાં બધી સખીઓએ કીધું પ્યારે જો બઢિયા સાંજી કરેંગે તો બગીચામાં ફૂલ વીણવા આવ્યા જાયને જોઈને કેતકી ચમેલી મોગરો ને ઠાકોરજી ક્યારે આ બગીચો કોનો છે અહીંયા પૂછ્યા વિના કેમ વીણો છે કોણ છો ક્યાંથી આવો છો શું કરવા વીણો છો આ બગીચો મારો છે આની રખવાળી હું કરું છું એટલે એમ ફૂલ બૂલ લઈ ન જવાય આ કીર્તન છે સુરદાસજી અરે તુમકો જંગલો રાગમાં છે અરે તુમકો ન હોરી અરે તુમકો ન હોરી બન में ફૂલવાવી નનહારી તો આ ફૂલવારી કુંડની લીલા છે તો અહીંયા આગળ કે છે આ બગીચો અમારો છે રજા વિના પૂછ્યા વિના ફૂલ કેમ વીણો છો ત્યારે સુરદાસજી ગાય છે અરે તુમ કો નહોરી બન में ફૂલવા વિનન રતન જટિત કો બન્યો બગીચા ફૂલ રહી ફૂલવારી આ બગીચાને મેં સમાયરો છે મેં જાળવણી કરી છે એટલે મને પૂછ્યા વિના તમારાથી અહીંયા ફૂલ વીણીને જવાય નહીં આ વડછડ થાય છે ક્યાં અહીંયા ફૂલવારી કુંડમાં અને આ લીલાના દર્શન સુરદાસજી કરે છે જેવી લીલા જોઈ એવા દર્શન કરે છે તો આ બધું ક્યાં છે નંદગાંવની આજુબાજુ નંદગાંવમાં એટલું જ છે દર્શન કરવાના નંદ ભવન જુઓ કે પાન સરોવર જુઓ
એનું બીજું નામ પાવન સરોવર. યશોદાજીના આટલા મોટા ઓલી મટકીઓ છે, માટલાઓ, જેમાં વલોણ કરતા નીચે છે. શીતળાજીનું મંદિર છે, 13 કદમ છે. નંદગાંવમાં નંદ બાવાની બગીચી છે. તમે લીલી પરિક્રમામાં જાઓ ને તો જો તમારું ગોરે બધું જોયું હોય, અમારા જેવા તો શું આ બધા બતાવવા એટલું જોયું હોય, એ લોકોએ તો બધું જોયું હોય. તો 2008માં અમે ગયા ને ત્યારે તમે નહોતા, તો આવી બધી જગ્યાએ અમને લઈ જતા અને અમે સવારે વહેલા ઠાકોરજીને પધરાવીને નીકળી જતા હતા. પછી પ્રસાદ લેવાનું બપોરે 12 વાગે ચાલુ થાય તો 2 વાગ્યા સુધી હોય અને ઠાકોરજીને ભોગ ત્યાં 11:30, એટલે બધા મોસ્ટલી 10, 10:30 આવી જાય. એટલે આવીને જે બિરાજતા હોય ત્યાં મૂળ પાલમાં પેલો મંડપ બાંધ્યો હોય અને બધાને સિકંજી ને છાસ ને વ્યવસ્થા એટલી ટોપ બધી. પછી જે જ્યાં રસ્તામાં કાંઈ એવો અનુભવ થયો હોય કે કાંઈ એવું સ્થળ જોઈને આવ્યા હોય તો એ બધી વાતો આમ ઓલા ઘરમાં નહીં આપણે દીકરાની યાર બેઠા હોઈએ એમ જે ને મોટા જે ને બધા બેઠા હોય. અને ત્યારે તો 2000 મને હમણાં 1 વર્ષ સુધી નીચે બેસાતું 6 મહિના, એટલે એ રજમાં બેસવાનો જે આનંદ આવે અને ચારે બાજુ વાતાવરણ શું પાલ હોય ને ઓલી ગાયો બધી આંટા મારતી હોય ને જે ને મોટા જે ને બધા બેઠા હોય ને એ થાકીને આવ્યા હોય એટલે કાં તાતી લઈ આવ્યા હોય મુખિયાજી ચા ને કોફી કાં સિકંજી ને. અને પછી એમાં વળી ઘણી વાર કીર્તન ગાતા હોય, જે કહેતા હોય આને અનુરૂપ એકાદું કીર્તન થવા દો તો ઓલા કીર્તનિયા બેઠા હોય તો એ કીર્તન ગાતા હોય. એકવાર એક છોકરી સાઉથમાંથી આવી હતી. હવે અમારી પેલી પરિક્રમા લીલી અને જે નહીં તો બપોરે પહેલો જ દિવસ પ્રસાદ લઈને થોડી વાર આડા પડ્યા એટલે પાલમાં ગરમી થતી હતી. એટલે મોટો આવું આ જેનું પેલું હતું ને ત્યાં બધા નીચે હોઈ ગયા. મેં તો હાલો ને ત્યાં હવા હારી આવે આપણે જાય. એટલે હું ને હેમાબેન ને બધા અમે ત્યાં ગયા તો ઓલી છોકરી હતી ને 18-20 વર્ષની હશે, મને લાગે એની માસી ભેગી આવી હતી અને સાઉથમાં રહેતી હતી ને ગુજરાતી ઓછું બોલે ને હિન્દી વધુ બોલે. એટલે ઓલું માઇકમાં એનાઉન્સ કરતી હતી એટલે નામથી બધા એવું, ઈલાબેન હું તમારા બાજુમાં સોઈ ગયો. મેં સોઈ જા, સોઈ ગઈ. મને કે મધુવનમાં આપણે જવાનું ને? મેં કે ત્યાં તો ઠાકોરજી રાધા જ્યારે મળશે નહીં. હું તો એને સામું જોવા માંડી. મેં કીધું આને હારીને હારો અનુભવ લાગે છે. હા તો છોકરી કાંઈક, એટલે હું તો પડકો ફરીને હોતી. મેં શું એ કે ત્યાં તો રાધાજી ને ઠાકોરજી બે યુગત સર. મેં તું શું કહેશ મને સમજાતું નથી. ઓલું જેને કહેવાય ને હાવ ભોળું પારેવડું, કાઠિયાવાડમાં એને પારેવડું કે. મને કે ઓલા પિક્ચરમાં ગીત નથી આવતું, મધુવન મેં રાધિકા ના છે રે બાપા. એટલે બધા તો આમ પડકો ફરીને હોઈ ગયા તો ઓલા હવારના વેલા. એ મારી પાસે આમ, મેં કીધું તું શું કે હજી પણ નથી સમજાતું. એ કે મેં છે ને આ પિક્ચરનું ગીત સાંભળ્યું હતું ને કે મધુબન મેં રાધિકા ના છે રે. એટલે ચઈને હું આવી આમાં મારી માસી ભેગી કે મને દર્શન થઈ જાય બસ, પછી પતી ગયું. પછી એલા બેન કાંઈ પછી મેં એને વાલ કર્યો. નાની હતી ને મેં સાંભળ, એ પિક્ચર હતું એ ગીત. તો મને કે નથી આમ અધૂરી. મેં તો વ્રજમાં કોણ કોણમાં છે. હવે હિન્દી વધુ બોલે એટલે એને ગુજરાતી એમ પાછું મારે થોડું સમજાવવું પડે. મેં તો બેટા બધે જ છે રાધા ને કાનો.
પણ આપણને હજી દર્શન થતા વાર લાગે. કેમ ન થાય? આપણી આંખ તો છે. તમને થાય તો મને બોલાવજો. મેં કીધું હા તન. પછી મેં એને અડધો કલાક સમજાવ્યું. મેં કીધું છે એ બધી લીલા છે, પણ આપણે હજી એ તબક્કે નથી પહોંચ્યા. એ કે વોટ ધ મિનિંગ ઓફ તબક્કા? તો એ ત્યાં ક્યારે પહોંચાય? ક્યારે દર્શન થાય? મેં તું જેમ જેમ તું આમાં ઊંડી ઉતરતી જાયશ, તું બાલ મંદિરમાં હો ને પછી PhD ના સબ્જેક્ટ તને નામે ન આવડે. હજી તારે અમે બાલ મંદિર વાળા છે. મેં કે તમે ભણેલા નથી? મેં કે તારા જેટલું નહીં. મેં તો ગ્રેજ્યુએટ કરી લીધું, તો માસ્ટર કરો. મેં તો તું વધુ ભણેલી છું. આપણે કહેવાય કે અમે કરેલો છે માસ્ટર. પણ પછી એને સમજાવ્યું. 40 દિવસથી છોકરી રોજ અડધો કલાક મારી પાસે આવી જાય. હજી કઈક વાત કરો ને, હજી કાનોડાની કરો ને રાત. એને સૌથી વધુ યુગલ સ્વરૂપની વાતોમાં, યુવાન હતી ને એટલે એને પ્રેમની વાતો બહુ ગમતી હતી. તો એને પછી હું મેઘ કુંજ ને વર્ષા કુંજ ને ગેરે વનની ને મોરકુટીમાં મોર બન્યા પ્રભુ ને કોકિલા વનમાં પ્રભુ કોયલ બનીને કુહુ, એ બધી વાતો કરતી હતી. એ ગઈ ત્યારે કહીને ગઈ. મને એક દિવસ ઠાકોરજી રાધા કૃષ્ણ ભેગા દર્શન આપશે. યુગલ સ્વરૂપ ન બોલી, મને ભેગા દર્શન આપશે. એ મને કદાચ ભૂલી ગયા હશે, પણ હું નથી ભૂલી. અને હવે તો હું ભૂલવાની જ નહીં. મારે કહેવાનો આશય, આવા ભોળા લોકોને ભગવાન મળે, આપણા જેવા ડઠ્ઠરને ના મળે. એક પિક્ચરના ગીત ઉપરથી છોકરી વ્રજમાં આવી હતી. મધુબન મેં રાધિકા ના છે રે. જુઓ, એને એમ કે મધુવનમાં તો છે જ. તો વ્રજ છે, એની વાતો ન્યારી. રોજ એકાદો એવો પ્રસંગ યાદ આવી જાય. એનું કારણ ઓલા 4-5 વાર લીલી પરિક્રમા કરીને તો એ બધા દ્રશ્યો હજી નજરે તરે છે. હજી નજરે તરે છે. 2008માં પહેલા જ દિવસે એવું વાવાઝોડું ને એવો વરસાદ ને. હવે બપોરે બધા પેટ તો કોઈને મૂકે જ નહીં, પણ ઠાકોરજીને ભોગ ધરવાનો. અમે બધા ખાટલા ઉપર બેસીને ગોદમાં અમારા રાજા આપી જઈએ. હવે બધાને ચિંતા થાય ભોગ શું ધરવો. ત્યાં ત્રણેય જે આટલી ઓલું પહેરી અને ઓલા ડોલ ની અંદર ચમચો લઈ ખીચડીને કઢી. ત્યારે એમ. અને એ ખીચડી કઢી ખાધી છે ને ભેળી, એ હજી સુધી સ્વાદ મોઢામાં છે. આટલા તો પાણી ને કાદો, કોઈ તૈયાર નહીં પીરસવા. એ બધા આવ્યા અને ધીમે ધીમે પાણી ઓસરા, પછી કાદવ તો જાય ને. હવે તમારે પાલમાંથી ને બીજે જવું હોય, બહાર તો નીકળવું પડે. બ્રજવાસીઓ બધા, પછી બધા ઓલા ત્યાં બહાર હતા, એ બધાએ ઈંટ બધી લઈ આવ્યા અને બધી એવી રીતે ગોઠવી દીધી કે અમે બધા ઝાંપીજી લઈને રોડ સુધી ગયા. અને ત્યાંથી ગાડીમાં જ્યાં બીજે કોરું હતું ત્યાં પાલ હતા, ત્યાં અમે પહોંચી ગયા. એટલે ઠાકોરજી એવા આનંદ કરાવ્યા છે. 6 ઋતુનો અનુભવ કરાવે. ગરમી એટલી થાય ભાદરવામાં એમ થાય ભાગી જાય, નથી કરવી. પહેલી વાર તો મેં 2-3 વાર હેમાબેનને કીધું. મેં કીધું મને આગ્રહ ન કરતા, હું પેલા આવી જતી ને, માન નથી રહેવું. એ નાના છોકરાને ત્યાર તો 40ના પરાણે હશો કે 45-50ના, બહુ યાદ નથી. નાના છોકરા આ કાયમ નો રહીએ. અરે ઠંડક થઈ જશે, પતન બહુ મજા આવશે. એમ થોડું વયું જવાયેલા. આ વારંવાર આવું આવે જ. પાછી માની જાઓ. પાછા રાતના જો મચ્છર કરડ્યા હોય તો બીજે માર નથી રહેવું. વરસાદ એટલો આવે અને પછી ઠંડી એટલી પડે. જ્યાં ઝીણા કપડા ન સોહાય ત્યાં પછી ગરમ પહેરવા પડે. ખટરોતોનો અનુભવ રજમાં તમને 40 દિવસમાં
અને બીજા બધા એટલા અનુભવો થાય, એવો આનંદ આવે, એવો આનંદ આવે. પણ ત્યારે એમ થાય કે અહીંયા રેવાય નહીં, વયું જવાય. પછી ઓલી ગાય વાગોડે ને તો અત્યારે બહુ આનંદ આવે છે. એટલે માનસિક સજ્જ થઈને જ આવવાનું કે આવું બધું તો થાય. જો નથી થવા દેવું તો ઘરમાં શું ખોટા છીએ? ત્યાં વનમાં પછી ઘર નહીં કરવાનું, વનમાં વન જ રહેવા દેવાનું. લાઈટ છે, પંખો છે તો ઓકે, નથી તો પાલની બહાર ખાટલો લઈ જાવ. અમે તો ઘણી વાર એવું કરતા. તો પંખો શું 4 જણા વચ્ચે હોય, એક આ બાજુ ને એક આ બાજુ, હવ પોતાની બાજુ ફેરવે. એટલે એમાં બેન મને ચૂંટલો ખણે, હાલ આપણે ખાટલા બહાર લઈ જઈએ. હવે એ બહાર લઈ જતા 2-3 જણા જોઈએ. એટલે ઓલો એક એટેન્ડન્ટ હોય, એને કહીએ 3 જણા જઈને ખાટલો બહાર અને હાથનો પંખો, એવી મસ્ત ઊંઘ આવી જાય. ને 3:30-4 વાગે ઓલું ગરમ પાણી માટે દડાદડ થાય. ખરેખર જિંદગીનો જે આ લીલી પરિક્રમાનો પાલનો અનુભવ છે ને, એ શબ્દો દ્વારા વર્ણવી ન શકાય. આમ એક પ્રસંગ, એક લીલાસળી, એક અનુભવ, એ અંત સમયે જ્યારે એમ થશે કે હવે બસ નથી, આ જવાનું જ છે પાક્કું, ત્યારે વ્રજને યાદ કરીએ ને એટલે વ્રજ ના અનુભવી બનવાનું. વારંવાર જઈએ. મને ઘણા એમ કે તમને વ્રજ બહુ ગમે. નહીં, મેં તો આ ફેબ્રુઆરીમાં મારો વાળો બોલાવે, સપ્ટેમ્બરમાં બોલે. સપ્ટેમ્બરમાં એટલે આનંદ આવે, બધા પાલમાં હોય, પાલના દર્શન કરવા જઈએ. બધા વૈષ્ણવ હોય, જે હોય, અંદર મનોરથ હોય, કીર્તન ગવાતા હોય, ચારે બાજુ વૈષ્ણવની રેલમ છેલ હોય, અને એ આપણે ગયા હોય. અને આમ બધી લાઇટો ના અંતે, એમાં લાઇટ વહી જાય ત્યારે જે અંધારામાં ઉભા રહેવાની, બેસવાનો આનંદ આવે. રિયલ સારસ્વત કલ્પનું વ્રજ યાદ આવી જાય, લાઇટ વહી જાય એટલે કોઈના મોઢા જ ન દેખાય. હવે તો બધા આ 18માં તો મોબાઈલ કરતા હતા, 8માં તો એ નહોતું. જેમ જેમ આ બધી સગવડો વધતી જાય છે, એમ આ બધા અનુભવ ઓછા થતા જાય છે. બાકી અમે તો 1997માં કરી, ભલે એ અધૂરી રહેતી, પગમાં વાગ્યું હતું એટલે, પણ ત્યારે એટલો જ આનંદ આવ્યો હતો. ભાઈ જો વ્રજ તો વ્રજ, મધુરાષ્ટક. કાલે આપણે અનુસંધાન કર્યું સુરદાસજીનું કીર્તન, આજ તો હરિ નંગમ નંગા. કીર્તન શ્રવણ કરી સૌ બાળકો અતિ પ્રસન્ન થયા. કોણ? ગિરધરજી, બાલકૃષ્ણજી. પરીક્ષા કરીને કે સુરદાસજીના આંખો નથી ને, કેવી રીતે આ જેવા શ્રૃંગાર, જેવા વસ્ત્ર, એવા કીર્તન ગાય છે. એટલે ખાલી એક મોતીની માળા જ, બીજું કશું જ નહીં. સુરદાસજી કેવા, આજ તો હરિ નંગમ નંગા. જલસુત એટલે મોતીની માળા, દધીસુત એટલે માખણથી નામ રંગાયેલું આપણું મુખારવિંદ. અને જે સુરદાસજી વર્ણન કરે છે, ખરેખર પુષ્ટિ માર્ગમાં આપણે ન આવ્યા હોત ને તો આ બધું પામત ને. આપણે ગૌરવ લેવા જેવું છે કે આપણી લાયકાત વિના વલ્લભે આપણને સિલેક્ટ કર્યા છે. બાકી આ લીલા, આ કૃષ્ણ, આ રાધા, આ સખ્યો, આ સખાઓ, આ વ્રજવાસીઓ, આ લીલા સ્થળીઓ, આ ભાવના, ઓલા ગુલાલ કુંઠે આપણે ક્યાં ગયા હતા? ઓલા મારો મોબાઈલ પડી ગયો. હા, ટોડના ઘનાએ. હવે ત્યાં 2012માં ગયા હતા આપણે, મને લાગે 8માં તમે મારો મોબાઈલ પડી ગયો અને પછી ખલાસ થઈ ગયો, પાણી ભરાયું હતું. અને જે ત્યાં આપણે આનંદ કર્યો, મુખિયાજી હતા ને પછી આવ્યા ને, એમાં પછી બધા ઢેબરા ને સૂકી ભાજી ને દહીં ને લઈ આવ્યા હતા ને, કોઈ ઓલી ઝીણી સેવ લઈ આવ્યા હતા.
પછી ત્યાં કીર્તન કર્યા, રાસ લીધા, અને પછી ત્યાં એવું વૃક્ષ છે, એમાં થોડેક છે પણ આંબો ને આસોપાલવ ને કોંદ ને આ 5 ડાળ જુદી, એમાં 5માં એ જ આંબામાં કેરી આવે, આસોપાલવના પાંદડા. હવે છે કે નહીં ખબર નહીં, આપણે 2012માં ગયા હતા, આ વખતે નથી ગયા કારણ કે બધા એવું કે પાણી ભરાઈ ગયા હતા નામ તેમ. અમારે કહેવાનો આશય છે આ કયા તીર્થોમાં એકી સાથે એક જગ્યાએ આટલી લીલાઓ. તમે કોઈ પણ સ્થળે જાઓ તો એટલા તીર્થ પડતું મર્યાદા. અહીંયા તો રોજ નવી જગ્યા, રોજ ઠાકોરજીની નવી લીલાસળી, રોજ નવું વન, રોજ નવી વનરાઈ, રોજ નવા કુંડ, રોજ નવા સરોવર. રોજ તમને પ્રભુએ કઈ લીલા કરી હતી નહીં, કરે છે. કીર્તન શ્રવણ કરી સૌ બાળકો અતિ પ્રસન્ન થયા. સુરદાસીને કહેવા લાગ્યા, આ તમે શું ગાયું? ત્યારે સુરદાસીએ વિનંતી કરી કે મહારાજ, આપે જેવો અદ્ભુત શ્રૃંગાર કર્યો તેવું જ મેં અદ્ભુત કીર્તન ગાયું. આ સાંભળી સૌ અતિ પ્રસન્ન થયા. ખરેખર પ્રભુના એક એક અંગની ઝાંખી થાય તો અહોભાગ્ય. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની એક એક અંગની ઝાંખી સ્નાન કરાવીએ ત્યારે થાય. ચોટી દેખાય, ચરણારવિંદમાં જે ચિહ્નો છે એના દર્શન થાય, કંદોરા ના થાય. પણ તમે મંદિરમાં જાઓ તો તમને એ કાંઈ ન દેખાય, તમારે દૂરથી ખાલી નેત્રનું સુખ. પણ આપણા ઘરે આપણા માથે બિરાજે એટલે હાથનું સુખ. પ્રભુના હાથમાં લઈને સ્નાન કરાવો, આંખનું સુખ. હૃદયથી દર્પણ દેખાડીએ એટલે હૃદયનું સુખ. શૃંગાર કરીએ એટલે પ્રભુના નકવેસરમાં નાકને સ્પર્શ કરીએ, કાનમાં કર્ણફૂલ ધરાવીએ તો કર્ણને સ્પર્શ કરીએ, અલકાવલી ધરાવીએ તો મસ્તકને સ્પર્શ કરીએ, કંઠેસરી ધરાવીએ તો કંઠને સ્પર્શ કરીએ, માલાજી ધરાવીએ ગુંજા માલા ને બધું એટલે હૃદયને સ્પર્શ કરીએ. હાથમાં પેલા પહેરાવીએ, શું કહેવાય એને, હવે જો ઉંમરના હિસાબે ભૂલી જવાય છે, તો કડલા પહેરાવીએ તો હસ્તને સ્પર્શ કરીએ, ચરણમાં નુપુર ધરાવીએ તો એને સ્પર્શ કરીએ, આખા શ્રીઅંગ પર અત્તર લગાવીએ તો બધો સ્પર્શ થાય, સુગંધી લગાડીએ. પણ આ બધું ક્યારે મળે? આપણા ઘરે આપણા માથે બિરાજતા હોય તો. બાકી મંદિરમાં ખાલી નેત્રનું. એનો મતલબ એમ નહીં મંદિર નહીં જાવું, જાવ, જાણવાનું બધું મળે, શીખવાનું મળે. આપણે આપણી જાતને ત્યાં જે ન જોવાનું એને દૂર રાખવાની. બાકી ઘણા ભગવદીઓ એવા આવે જે આપણને કંઈક એવું કહી જાય, સમજાવી જાય. પીછવાઈ ધરી હોય, સુંદર હોય, ફુવારા થતા હોય, તો દરેક જગ્યાનું પોતાનું મહત્વ છે. તો વ્રજમાં તો તમે દર વખતે જાઓ ને દર વખતે જે આનંદ આનંદ આનંદ. જો હવે ઓછું ચલાય છે. કુંભનદાસીના ખેતરે ગયા તો કેવો આનંદ કર્યો. સુરદાસી તો એટલા સુધી કહે છે, તિહારે એક રોમ કી છબી પર વાંચો કંચન ખોર. એક રોમ એટલે રૂવાડું, બસ એ દર્શન થઈ જાય ને તો સર્વસ્વ, સોનું રૂપું ચાંદું બધું તારા પર વારી દઉં. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ. વલ્લભના એક એક રોમમાં રસ છલકે છે. પ્રભુની લીલાઓથી આપડાવી છે.
સુરદાસજી પ્રભુના વાગા વગરના દર્શન થયા ત્યારે નેત્રોને કેવો અદ્ભુત આનંદ મળ્યો હશે. આ કૃપા તો સુરદાસજી પરત થાય. સૌ બાળકોએ ગુસાઈજી પ્રભુ ચરણને આ સંબંધના વાત કરતા આપ શ્રીમાં મુખે બોલ્યા, સુરદાસજી તો પુષ્ટિ માર્ગનું જહાજ છે. એમનું ચરિત્ર રોજ યાદ કરીએ. અહીં નયનમ મધુરવનો ભાવ સમાપ્ત. કાલે હસિતમ મધુરમ. બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા, 33મું ચંદ્રાવળું. ગોપીજનોને પ્રભુમાં સર્વાત્મા ભાવ હતો. તેમાં સર્વ ભાવ આવી ગયા. એટલે જ વલ્લભે કહ્યું છે, સર્વદા સર્વ ભાવે ન ભજનયો વ્રજાદે. બધા ભાવથી. કાલે જ આપણે તમે માતા છે પિતા તો મેં, બધો ભાવ કૃષ્ણમાં, સર્વાત્મા ભાવ. ગોપી ગીત ગાયું તેમાં પ્રભુને જુદા જુદા નામથી સંબોધન કર્યું છે. હે સુરતનાથ, વૃષ્ણિ ધુર્ય, હે કાં, હે વીર, હે રમણ, હે સખા, ભજ સખે ભવિત કરીશ મનો, જલરૂહા નનમ ચારુ દર્શય. આ ટૂંકમાં અમે આપની દાસીઓ છીએ. તેમને આપનું સુખ એટલે સખ્ય ભક્તિ પણ સાથે જ છે. તેમજ રાસલીલામાં પણ સમાન ભાવથી પ્રત્યેકની ઈચ્છા મુજબ જુદા જુદા રૂપ ધારણ કર્યા. દરેક ગોપીને એવું થાય કે પ્રભુ રાસમાં રમણ કરે ત્યારે ફક્ત મારી સાથે જ, બીજા કોઈ સાથે નહીં. મારા ખભે હાથ મૂકે અને મારી સાથે રાસ લે. બીજી વિચારે કે ના, પ્રભુ રમણ કરે પેલા મને આલિંગન કરે અને મારા સિવાય બીજા કોઈ સાથે નહીં. ત્રીજી વિચાર કરે પ્રભુ બે હસ્ત મારા મસ્તક પર મૂકે અને મારી હારે રાસ. પ્રભુ અંતર્યામી, બધાના મનોરથ જાણી ગયા. જે ગોપીએ જેવો મનોરથ કર્યો હતો એવું સ્વરૂપ પ્રગટ કરી અને એટલા સ્વરૂપ ધારણ કરી અને ગોપીઓ હારે રાસ કર્યા. આગલી ગોપીને એમ થાય છે કે હું એક જ, જો પ્રભુ મારી સાથે છે, અને એવી પ્રભુમય બની જાય છે કે એનું ધ્યાન બીજે નથી કે બીજી ગોપી સાથે છે. બીજી શું કરે છે એનાથી મતલબ જ નથી. મારા પ્રભુ મને મળી ગયા. તો આપણે અત્યારે કેમ આટલી બધી દેખાદેખી કરીએ છીએ? આપણે બીજાના જોવા જઈએ છીએ. અહીંયા રાસમાં કોઈ ગોપીએ જોયું નથી કે કઈ ગોપી શું કરે છે, કયા પ્રભુ પધાઈ રહી મારી હારે છે, બસ. બીજી એને કાંઈ ખબર નથી. આપણે જોઈએ બીજા હારે જ, લે મારી હારે જ હોવા જોઈએ. જો આ બીજું જોવા જઈએ છીએ ને એમાં મૂળ આપણે ભૂલી જઈએ છીએ. તો જે ગોપીએ જેવો ભાવ મનમાં પ્રગટ કર્યો હતો એવું સ્વરૂપ પ્રભુએ પ્રગટ કરી અને એ ગોપી સાથે એવું રાસ રમણ કર્યું. જેટલા ગોપીજનો તેટલા જ કૃષ્ણ રૂપે બની સૌની ઈચ્છાને પૂરી કરી. જુઓ, રાસ ક્રીડા, જળ ક્રીડા, દાન લીલા, માન લીલા, દરેક જગ્યાએ સખ્ય ભાવના જ રાખી. ગોપીઓ સાથે પ્રભુએ સખ્ય ભાવના જ રાખી. વ્રજમાં ક્યાંય ઐશ્વર્ય ભાવના રાખી જ નથી. ગાયોનો ગોવાળ બની ગયો, ગાયો ચરાવે ડાચ 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 ડાચ. ઓલું સવારે આપણે પ્રભાતિયું ગાઈએ ને, અમારા ડેલામાં કૂવો હતો આ રસિયા બાવાનો. રસિયા બાવા જે અત્યારે ઉપલેટા છે, એમના પિતાશ્રી દ્વારકેશ બાવા નિત્ય લીલાસ. તો એ ડેલાનું નામ હતું દ્વારકેશ ભવન, પણ અમે જે જેન બંગલો જ કહેતા. કોઈ પૂછે ને ક્યાં રહ્યો, જે જેન બંગલા. તો સવારે બધા જળ ભરવા આવે ને ત્યારે આ પ્રભાતિયું ગાય. જાગને જાદવા કૃષ્ણ, અત્યારે ગવાય નહીં પણ આ તો સત્સંગના અનુસંધાનમાં
કૃષ્ણ ગોવાળિયા તુજ વિના તેનમાં કોણ જા. હવે કે છે 360 ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાસ. ગાયોનો ગોવાળ. દૈતણા દૈતણા કીતણા કે બરા કઢેલા દૂધ તે કોણ. ઠાકોરજીને જગાવે છે યશોદા મૈયા. વર્ષના દિવસ 360. અહીંયા ગાયોના અનુસંધાન 360 ગોવાળ વડો રે ગોવાળિયો. વર્ષના દિવસ 360. એમાં આપણા ઘરે બિરાજ તો આપણો ઠાકોરજી વડો ગોવાળિયો. જાગ આ બધા આવી ગયા જ, તારી રાહ જોવે તું વડો ગોવાળિયો છે. દૈતણા દૈતણા કીતણા કે બરા કઢેલા દૂધ તે કોણ પીશે. માં કે છે આ બધી તૈયારી મેં કરી છાક લઈ જવાની. આ દૂધ કઢેલું તારી ગોરીનું, કારીનું, ઘુમરનું. ઉભો થા કોણ પીશે. હરી તારો હાથીયો કાળી નાગનાથીયો ભૂમિનો ભારતે રીખો કોણ વેસે. કાળી નાગને નાયથો છે, માયરો નથી. માયના વખાણ કરીને કે છે કે જાગ હવે. યદા યદા હિ ધર્મસ્ય. આ ભૂમિનો ભાર કોણ વેસે. કાલિંદીને કાંઠડે ગોધન ચરાવતા મધુરી સિમરલી કોણ વેસે. યમુના કિનારે તું ગાયો ચરાવવા જાય છે. કાલિંદીને ગોધન. વેણું કોણ વગાડશે તારા વિના. અને વેણું ન વગાડે તો ગાયો આવે કેવી રીતે, ગોપીઓ આવે કેવી રીતે. પશુ પક્ષીઓ આમ કરીને બેઠા હશે, યમુનાજી સ્થિર થઈ ગયા હશે. આ બધી લીલા કોણ કરશે. નરસૈયાના સ્વામીના ગુણ લગાતા. ભૂલી ગઈ જો રોજગાર. ગુણલા ગાવ એટલે બધું અંદર આવી જાય. જો નરસિંહ મહેતા મર્યાદા પર છતાં એના પ્રભાતથી આપણામાં આવે. ગાતા કેવાનો આશય એ છે. પ્રભુ ગાયોનો ગોવાળ છે, ગોપીઓનો સખો છે, મિત્રોનો મિત્ર છે. પશુ પક્ષીઓ જેની રાહ જોવે છે. વ્રજવાસીનો વાલો છે. નંદ બાવા યશોદાજીનો કનવા છે. દાવભૈયાનો કાળિયો છે. એક ઓલાની અંદર પ્રભુ અનેક લીલા અનેક રીતે અનેક સ્વરૂપે કરે. જેવી રીતે રાસમાં કરી. આ સર્વ સુખના અધિકારી તે ગોપીજનો જ રહ્યા. આ બધું સુખ કોને મળે છે? ગોપીજન. ગોપીજનોને તે ફલલભ્ય માટે કવિશ્રી કહે છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. બોલો વલ્લભા. વલ્લભાધીશ કે. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી દુઃખી થઈ ગયા છે. યુધિષ્ઠિર એને ઉપદેશ આપે છે. યુધિષ્ઠિરને બહુ એવું થાય છે કે મારામાં કઈ ખામી હશે તો આપણે ધૃતરાષ્ટ્ર અને ગંધારી મૈયા વયા ગયા, વિદુરજી વયા ગયા. ત્યારે નારદજી એને કહે છે તમે કશું ખોટું નથી, તમે તમારી ફરજ બરાબર બજાવી છે, પણ આ લીલા એમના હિતની છે, એમણે જવું જ જોઈએ. એટલે કહ્યા હવે આગળ. યન્મન્યસે ધ્રુવમ લોકમ ધ્રુવમ વા ન ચોભયમ સર્વથા નહિ શોચ્યાસ્તે સ્નેહાદન્યત્ર મોજાત. અર્થ,
આ લોક નિત્ય છે કે અનિત્ય છે, અથવા નિત્ય અને અનિત્ય એમ બંને પ્રકારના છે એમ માનતા હો તો પણ મોહથી ઉત્પન્ન થયેલા સ્નેહથી થયેલો શોક કરવો ન જોઈએ. માત્ર સ્નેહથી જ શોક થાય. જેને બહુ પ્રેમ કરતા હોય ને એનાથી શોક થાય. બાજુવાળાનો છોકરો જતો રહે તો આપણને એવો શોક દુઃખ ન થાય, પણ આપણો દીકરો આપણને મૂકીને જુદો થઈ જાય તો આપણને કેવું થાય? એનું કારણ સ્નેહ છે, એનું કારણ મમતા છે. બે જ હેરાન કરે, અહંતા ને મમતા. મારું અપમાન કર્યું, મને કેમ આમ કીધું, અહંતા. અને મારો દીકરો કોઈ કઈ કે એટલે કે પણ તમે મારા દીકરાને શું કામ કહો છો? આવ્યું? તો અહીંયા કે છે આ બધો મોહ છે ને એ આનો જ છે, મમતાનો. તો પણ મોહથી ઉત્પન્ન થયેલા સ્નેહથી થયેલો શોક કરવો ન જોઈએ. માત્ર સ્નેહથી શોક થાય છે. સુબોધનીજી, વાદીઓ 4 પ્રકારના. સાંખ્ય મતવાળા બધું નિત્ય છે માને છે. આવિર્ભાવ અને તિરોભાવને, ઉત્પત્તિને, પ્રલયને માને છે. આ કોણ માને? સાંખ્ય. સાંખ્ય કોણે આપ્યો? કપિલ મુનિએ દેવહૂતિજીને. ક્યાં? સિદ્ધપુરમાં, જ્યાં અત્યારે પેલું બિંદુ સરોવર છે એ સાંખ્ય. હવે કે બીજો વાદ કયો? બૌદ્ધ મતતું ના વેદને માનતા જ નથી. બૌદ્ધ લોકો તો બૌદ્ધ વેદને માનતા જ નથી. તેઓ બધું અનિત્ય છે એમ માને છે. જગત બનેલું હોવાથી તે નિત્ય નથી એમ. આ જગત તો બને ને થાય, નિત્ય નથી. એ લોકો વેદને માનતા નથી. કોણ? બૌદ્ધિઓ. એ માને છે બધું અનિત્ય છે. ત્રીજું, વેદાંતર મતવાળા પણ માધ્યમિક વગેરે તો એમ માને છે કે આ જગત ન હતું, નથી, નહીં હોય, તેથી નિત્ય નથી અને અનિત્ય પણ નથી, મિથ્યા છે. આ મિથ્યા માને છે. હવે ચોથા, નૈયાયિકો કણાદ, અક્ષપાદ વગેરે માને છે કે આ જગત નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. એમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ આ 4 પરમાણુ અને આકાશ એક નિત્ય છે, બીજા અનિત્ય છે. આમ 4 વિકલ્પોનો વિચાર કરતા તમારે શોક કરવો યોગ્ય નથી. આ પરિસ્થિતિ પણ નિત્ય નથી. પેલા એ લોકો લડ્યા ત્યારે તમારી યારે દુશ્મનની જેમ રહ્યા. તમને ઝેર આપ્યું ત્યારે એવી રીતે રહ્યા. તમને અગ્નિમાં બાળ્યા ત્યારે એવી રીતે રહ્યા. દ્રૌપદીના ચીર હર્યા ત્યારે એવી રીતે રહ્યા. હવે એ નિત્ય નહોતું. હવે તમે લઈ આવ્યા તો એ નિત્ય નથી. એ ગયા એ નિત્ય નથી. એટલે આમાં તમારે શોક કરવાની જરૂર નથી. કારણ કે જો નિત્ય હોય તો શોક કરવા યોગ્ય નથી, અને પાણીના પરપોટા જેમ અનિત્ય હોય તો પણ શોક કરવો યોગ્ય નથી. પાણીના પરપોટા તો થાય ને ફૂટે, એમ આપણે બધાય પાણીના પરપોટા જેવું જ આયુષ્ય છે. ભલે અત્યારે બેઠા છે, 1 સેકન્ડમાં જીવ નીકળી જાય ખબર નથી પડતી. અનિત્ય છીએ. માધ્યમિકોના મત મુજબ એટલે કે આ જગત સસલાના શિંગડા જેવું કોરી કલ્પના માત્ર છે, એનું અસ્તિત્વ જ નથી, મિથ્યા છે. આવા લોકો હોય છે. આ બધી મતાંતરની વાતો છે. કારણ કે ભાગવતમાં 3 ભાષા છે: સમાધિ ભાષા, મતાંતર ભાષા અને લોક. અહીંયા બધાના મતની વાત કરે છે, મતાંતરની. તો જરાય શોક કરવો ઉચિત નથી. નૈયાયિકોના મત પ્રમાણે શોક થાય તે સંભવ છે. ત્યાં પૂછે છે કે શત્રુનું મરણ થાય ત્યારે કેમ શોક થતો નથી? પોતાનાનું થાય ત્યારે શોક થાય છે, શત્રુનું મરણ થાય ત્યારે કેમ શોક થતો નથી?
મિત્રનું મરણ થાય ત્યારે શોક થાય છે. ત્યાં કહે છે સ્નેહાત, સ્નેહને લીધે એટલે અપકારી સ્નેહ શોકનું કારણ. પોતાનું થયું એટલે દુઃખ. જ્યાં સુધી પોતાનું નહોતું ત્યાં સુધી કોઈ દુઃખ નહોતું. આજે મારા લગ્ન તમારી સાથે નહોતા થયા અને બાપુજી માંદા પડે તો મારે લેવા નહીતર દેવા, પણ જેવા લગ્ન થયા અને બાપુજીને કાંઈ થાય, સ્નેહ થઈ ગયો ને, મારા સસરા, દુઃખ થાય છે. પેલા નહોતું, ઓળખાણ જ નહોતી. તો આ દુઃખનું કારણ સ્નેહ છે, મમતા છે, અને એના લીધે જ આપણે બધા દુઃખી થઈએ છીએ. માટે સ્નેહનો ત્યાગ કરવો જોઈએ. અહીં શંકા થાય કે સ્નેહ ક્યારેક સુખ આપે છે, એનો ત્યાગ કેવી રીતે કરાય? જે દીકરા શ્રવણ જેવા હોય એ મા બાપને એટલું સુખ આપે, તો એનો ત્યાગ કેવી રીતે કરવો? કાલે જ મેં ક્યાંક વાંચ્યું હતું કે જ્યારથી વડીલોની જાળવણી કરવાનું બંધ કર્યું છે ને, ત્યારથી જ આ બધી વ્યથા ચિંતાઓ શરૂ થઈ છે. ત્યારથી તમે ઘરમાં વડીલોને પગે લાગવાનું બંધ કર્યું, બાર બીજાના પગ પકડવા પડે છે. ઓલા તો રોજ પગે લાગો ને રોજ આશીર્વાદ મળે. બીજું કઈ ભેગું કરો કે ન કરો, રોજ મા બાપના અને ગુરુના આશીર્વાદ ભેગા કરો તો તમારે બીજે ક્યાંય ભટકવું નહીં પડે. અમે નાના હતા ને અમને શીખવાડવામાં આવતું કે સવારે સ્કૂલ ન હોય તો ગુરુ ઘરે જઈને દંડવત કરી આવવાના. એમાં જે સંધ્યાવદન કરતા હોય તો બહારથી ને ખાલી એટલે જે આમ આંખથી ને આપણને આશીર્વાદ આપી દે. જો આશીર્વાદ તો મળી જઈએ. પરીક્ષા આપવા જઈએ એટલે મા બાપને પગે લાગીને જઈએ. અમારામાં કુંવારિકાને પગે ન લાગવા દે, એટલે જેવા જઈએ એટલે આપણને વાલ કરીને માથે હાથ મૂકે, આશીર્વાદ મળી ગયા. બીજું કમાવવું પડે છે, આશીર્વાદ એની મેળાએ મળી જાય છે. ફક્ત તમારે જઈને પગે જ લાગવાનું છે ને બીજું શું કરવાનું છે? ઘરમાં મા બાપના પગ પકડેલા હશે તો ગામના નહીં પકડવા પડે, નહીતર પકડવા પડશે. ઓલો છોકરો શેર બજારમાં હારી ગયો હતો, વિચાર કરતો હતો કે હવે ઘરે નથી જવું, આપઘાત કરીને મરી જાવ. એના પિતાજી મંદિરથી આવતા હતા એટલે ગાડી ઊભી રાખી ને બાર આમ સિગારેટ પીતો હતો કે તળાવમાં પડું, નદીમાં પડું, પંખે લટકો કે દવા પી જાવ. પેલા માકડ મારવાની દવા હોતી. બાપ એની બોડી લેંગ્વેજ ઉપરથી સમજી ગયો કે સમથિંગ ઇઝ રોંગ. સામાન્ય એવું બનતું હતું કે એ આવતા હોય ને છોકરો સિગારેટ પીતો હોય ફેંકી દે, આ પીતે જ રાખતો હતો. પાસે આવ્યા, ખભે હાથમાં, ભાઈ હાથ નો દાજી જાય, સિગારેટ પૂરી થઈ ગઈ છે. જુઓ ભાઈ, હાથ નો દાજી જાય, સિગારેટ પૂરી થઈ ગઈ છે. તું દાજી જાય ત્યાં સુધી મને કહેતો નથી હું તારી પડખે છું, શું થયું છે? ખભે માથું નાખીને રોઈ ગયો. બાપુજી બધું હારી ગયું, મા બાપને હારી ગયો છે. કેમ આવું કયો છે? તારો બાપ બેઠો છે, હજી ગામડાની જમીન વેચી નાખ. આ બધું કોઈને કહેવાની જરૂર નથી. બંગલામાં જ રહેવાનું, ગાડી આની આ જ, જમીન મારા નામે છે. કાલ સવારે બે જઈએ, 5 પૈસા ઓછા આવશે, ગાડી લઈ લે. ઓલો કે હવાર દે, અરે અત્યારે લઈ લે, હાલ. ઘરે કેવડાવી દીધું કે અગત્યના કામે જાય છે. રાતો રાત જમીન વેચી. ત્યાંના શેઠ હતા, એ કે 500 ઓછા, એ કે શેઠ 700 ઓછા, પૈસા આપો.
આવીને હવારે ઓલા બધાએ કોઈને હોહા ન કરવા દીધી. બાપની અંદરની પેલી જુઓ તમે, જેને કહેવાય ને, શું કહેવાય એને, કોઠાસૂજ, બધાના ઘરે જઈને પૈસા દઈ આવ્યા, રોકડા. ત્યારે દીકરાએ કીધું કે હું એવું માનતો હતો કે હું એકલો છું, હવે તમારી ઉંમર થઈ, તમે આમાં શું કરી લેવાના? તમને મારે વાત ન કરાય, ક્યાંક તમને તકલીફ થઈ જાય તો? બેટા, તે વાત ન કરી હોત ને તો તકલીફ થાત. તારા હાથને હજી ખભો મળેલો જ, આ ખભો ગયો નથી. ક્યાંક વાંચ્યું તો ખભે હાથ મૂકે ને એના ઘણા ભાવ હોય છે. મિત્ર ખભે હાથ મૂકે ને મિત્રતાનો હોય છે, પત્ની ખભે હાથ મૂકે ને પ્રેમનો હોય છે, બાપ ખભે હાથ મૂકે ને એ હૂંફનો હોય છે, હું બેઠો છું. તો જે મા બાપના પગ પકડે ને એને બહાર બીજાના ન પકડવા પડે. માટે સ્નેહનો ત્યાગ કરવો જોઈએ. અહીં શંકા થાય કે સ્નેહ ક્યારેક સુખ આપે છે તો ત્યાગ કેવી રીતે કરાય? ત્યાં કહે છે મોહજાત, એ મોહમાંથી ઉત્પન્ન થાય છે. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો સ્નેહ કેવી રીતે સુખ આપે? સન્નિપાતમાં થયેલી શીતળતા તાપનો નાશ કરતી નથી. મૂર્છામાં ઘણું દુઃખ થાય. જો મૂર્છામાં સુખ હોય તો કોઈ મૂર્છા ઉતારે જ નહીં. ઘણા નહીં કહેતા મૂર્છા આવી ગઈ બિચારાને, ઓલા ચપ્પલ ઉગાડે ને ડુંગળી ઉગાડે ને, પેલા એવું કરતા હતા, હવે તો બધું દવાખાનું જ હોય. મોહથી ઉત્પન્ન થયેલો સ્નેહ પણ મૂર્છા છે. મૂર્છામાં રહ્યો એટલી વાર તમને દુનિયાથી જુદા પડી જાવ, પાછું ભાન આવે, મારો દીકરો ક્યાં, મારો પૌત્ર ક્યાં, આવી ગયા પાછા. તો આ મોહ છે ને મૂર્છા જેવો છે, પણ છતાંય આપણને એ ગમે છે. એમાં સુખનો વિચાર બ્રહ્મ છે, બધો ભ્રમ છે, ખબર છે, છતાંય આપણે બ્રહ્મમાં રહેવા મજા આવે છે. એક છોકરીને લગ્ન નહોતા થતા, નાના હતા ને ત્યારે વાર્તા વાંચતા હતા. હવે બિચારીને એમ થાય મને કોઈક પ્રેમ કરે થારું, રોજ પોતે જ પત્ર લખે, પ્રેમ પત્ર પોતાને, મારી ડિયર આ ને આ, અને પછી નાખી આવે ઓલા બોક્સમાં, તો પાછો આવે કાગળ, એ મારા પ્રેમીનો પત્ર આવ્યો. આ મોહ, આ બ્રહ્મ, એને બ્રહ્મમાં રહેવું ગમે જ કે મને કોઈક પત્ર, આપણે બધા એવા જ છીએ. એમાં સુખનો વિચાર બ્રહ્મ છે, માટે સ્નેહનો ત્યાગ કરવો જોઈએ. આ બધી વિચારણા પછી નારદજી ફલરૂપ વિધાન કરે. આ બધું કોને કે છે? યુધિષ્ઠિર. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત ને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માયા
અંધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો સાધન ઓર નહીં આકલી જાસોય નિવેરો સુર કા કહે દ્વિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.